હેલો ગાઈસ, હવે અમે ઉઠી ગયા, નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ, ચા પીવા આવી ગયા, નાસ્તો મંગાવ્યો ભાઈ, નાસ્તા મંગાવ્યું નાસ્તામાં કાંદા ભજીયા ભજીયા પૌવા ચા આવે બરાબર ચા આવે મસ્ત, નહીં તો ફ્રેશ થઈ ગયા, નાસ્તો બાસ્તો કરીને હવે બાઇક પેકિંગ કરવાનું, બાઇક પડે આપણા પાછળ બરાબર, બાઇક પેકિંગ કરીને હવે નીકળીએ સીધા આવવા જવા માલસેજ ઘાટમાં થશે આપણે 4-5 કલાક થઈ જશે માલસેજ ઘાટ પડતા, એથી હવે સીધું જવાનું ભીમાશંકર, બીજા મંગાવા તો ખબર પડે, અહીંથી હવે જશું સીધા ભીમાશંકર, કારણ કે આજે શુક્રવાર, આજ ભીમાશંકર દર્શન થઈ ગયા તો થઈ ગયા, નકર શનિ રવિ ટ્રાફિક રહેશે ફૂલ અને સોમવાર શ્રાવણ ફૂલ રહેશે ટ્રાફિક, 3 દિવસ હેરાન થશે ભીમાશંકરમાં, એટલે શુક્રવાર છે આજ ગમે તે કરીને ભીમાશંકરના દર્શન કરી દેવાના છે, દયા રહી તો દર્શન થઈ જશે, બાકી યાદ ના થાય તો કાલ તો કરવાના છે, પણ આજ થઈ જાય તો થોડા શાંતિ થઈ જાય, બીજું જ્યોતિર્લિંગ બાકી રહ્યું હોય એટલે આપણું મહારાષ્ટ્ર જ્યોતિર્લિંગ દર્શન થઈ જાય, બાકી આપણી આઈડી છે બસો રાઇડર કરી પોસ્ટિંગ ચાલુ બધું જવાનું ફોલો કરતા રહેવાનું, આગળ વધતા રહેવાનું, બરોબર સંજયભાઈ? નાસ્તો બાસ્તો કરી લઈએ, કાંદા ભજીયા પછી નીકળીએ. ભાઈબંધો આપણે કાલ તો માલસેજ ઘાટ ફરાયું નહીં, કાલ વોટરફોલ જ ફરતા ફરતા અંધારું થઈ ગયું હતું, આજે નીકળ્યા છીએ સવારે ચા પાણી નાસ્તો કરી માલસેજ ઘાટ ફરવા, આજ તો બહુ ગયા, બપોર પડી ગઈ, 12 વાગી ગયા, 12 વાગ્યાનું વાતાવરણ જુઓ તમે, 12 વાગે તો સવારના 6 વાગે એવું વાતાવરણ હોય, માલસેજ ઘાટ ફરવા નીકળી જાય છીએ, જઈને હવે માલસેજ ઘાટ ફરીને ટાઈમ મળે તો સીધું ભીમાશંકર બાજુ નીકળી જાવ, ભીમાશંકરના આજે દર્શન કરવાની ગણતરી છે, કારણ કે કાલ લાગી જશે શુક્રવાર, આજે હ કાલ શનિ રવિ લાગી જશે, પછી લાગી જશે સોમવાર, એટલે દર્શન કરવા કાંઠા વરસાદ ચાલુ થયો ખરા બપોરે 12 વાગે ફૂલ, એટલે હવે આજનો દાડો માલસેજ ઘાટ ફરી લઈએ અને અહીંથી જતું રહેવું માલસેજ ઘાટ ફરી સીધું ભીમાશંકર જઈને તમારે પછી આ વિડીયો બનાવીએ. ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો એકદમ, કોઈ દેખાતો નથી, ધૂળ હા હે દેવા, ફૂલ વરસાદ હા માથેરાનમાં, કોઈ આગળનું બાઇક દેખાતું, પાછળનું બાઇક દેખાતું નહીં, ફૂલ વરસાદ હા. ફોક લાઈટો ચાલુ કરી દીધી આપણે, ફોક લાઈટ એ તો અંદર છે ને, એક લાઈટ તો આપણી નહીં કાઢી ફોક લાઈટો ચાલુ કરી દીધી, હવે કોઈ દેખાતું નહીં આગળનું પાછળ, નકરો વરસાદ, ફૂલ વરસાદ ચાલુ થયો માલસેજ સાથે, પાણી ઉપર નકરું જોયા, પહાડ ઉપર સીધું વોટરફોલ, રોડ ઉપર જ કરે સીધો વોટરફોલ રોડ ઉપર, ચાલુ રોડે વોટરફોલ પડી જાય સીધું જો, હા માથેરાન કહેવા જેવું હોય કોઈ, માલસેજ ઘાટ હે ને, માલસેજ ઘાટ ખરો, માથેરાન તો જો કાલ જશે, માલસેજ ઘાટ એ ક્યાં પટાર છે, ચોરી પટાર છે, ફૂલ વરસાદ હા, બાકી કાકા ટીચી ફૂલ કોઈ કીધા જેવું નહીં, ચોરી પટાર છે ફૂલ વાળી, કોઈ દેખાતું નહીં, આગળનું પાછળનું કોઈ દેખાતું નહીં, જો હા ફેવરેટ, હા માલસેજ ઘાટ બાજુ તો જવાનું હતું, ટર્નલ આવી ગઈ, આ માલસેજ ઘાટે ટર્નલ જોઈ લો ખાલી, બહાર નીકળે એટલે વાતાવરણ જો, કોના બહારનું વાતાવરણ જો, હા નકરા વાદળ એટલે તમને નહીં દેખાય, આના બહારનું ખાલી વાતાવરણ જો, વાજે વેલિયા રોડ પે સીધા રોડ ઉપર ખરા વોટરફોલ જો, એ આ પાણી જો સીધું ઉપર પડ્યા, જેવા આપણે પલા છો, અચ્છા સીધું રોડ ઉપર પાણી પડે, આપણા ઉપર જ પાણી પડે સીધું, હા ને રોડ ઉપર જ વોટરફોલ જો નકરા, હા સીધા, હા સીધા પલળવાળા આવીએ આપણે જો, હા માલસેજ ઘાટ રોડ ઉપર પાણી સીધું, હા દેવા સીધો વોટરફોલ આપણા ઉપર આવો, માલસેજ ઘાટ ખરો ને, વિડીયો જોતા હતા એનથી ડબ્બલ હે ને આવ્યો, હા પથરા અંગત છે ના, આ પથરા મજબૂત, આ ઓલા મનાલીના જેવા પથરા નહીં, આ પથરા મજબૂત આવે, અરે ના તૂટો, આનું તમે જોજો કોઈ દર સમાચારમાં આવ્યું નહીં કે આનું ભૂસ્ખલન થયું હોય, આનું નહીં થતું, હા ઓલા કાળા પથરા ચોટેલા પથરા, અને ઓલા શું ખબર હુકા પથરા આપણે ઓલા કચ્છ બાજુ નહીં આવતા એવા, એ તારો હા એ ગમે ત્યાં ઓલા કાચા પથરા આવે, ગમે ત્યાં ભૂસ્ખલન થઈ જાય, ઉપર વોટરફોલ માલસેજ ઘાટ ખરો, હે રોડ ઉપર જ બધું સીધું ઉપર વોટરફોલ રોડ ઉપર જ આવે, મેન હાઈવે ઉપર આખો ઘાટ જ છે એમાં, આ પહાડની કિનારે જો ઓલો આખો વોટરફોલ પડે, પહાડની કિનારે આખું કોતરેલું હોય, હે હા જો તો ખરા સીધું રોડ ઉપર, બીજું કોઈ કામ, આમનું કોઈ કામ જ નહીં, રોડ ઉપર સીધો આવો, હા
ક્યાં નજારા રાધીસિંહ કઈ ઉભા રહો છો કે આગળ જઈને યાર ફોન પણ કરો ભાઈ પતિ આ તો બહુ મોટું નહીં જો હા ને ગુજરાતની કારીગર જો ખાલી એ જઈવા પલાળવો હા જો સીધા જઈવા અંદર હે સીધા દફાની ગુફામાં ઓલરેડી ગયા ફાસ્ટ થઈ ગયો આગળ ધુમ્મસ એટલે આજુબાજુ કોઈ દેખાતું નહીં બાકી હા વાતાવરણ એક નંબર જોરદાર ધુમ્મસના લીધે ધુમ્મસ ના હોય તો આખી વેલી દેખાત આપણે આગળ ધુમ્મસ એટલે કોઈ દેખાતું નહીં નકા આખી વેલી દેખાત આપણે વરસાદે નહીં પણ ખરાબ બપોરે ધુમ્મસ હતું 12 વાગે 12:30 થવા આવ્યા હા એ વાદળ હા ધુમ્મસ આપણે તો ધુમ્મસ જેવું લાગે આપણે નવાઈ ના લાગે વાદળ અગિયો હોય હે સંજય જો હાથ થોડા કરે મજા પડી ગયો એને આજે फोटो खींच रहे फोटो हाँ फोटो खींच रहे रील बना रहे हैं इतने का ही माहौल है जो ये माहौल इतने क्या बड़ा है माहिती बाकी फॉग બહુ છે મજા જબ્બર આવવાના પીળી લાઈટો ચાલુ છે આપણી ફોગ લાઈટો ચાલુ આપણે ફોગ જ એટલું કોઈ દેખાયું નહીં જો આ બધા આડા પડે કશું દેખાયું નહીં આપણે એ આગળ બસે નહીં દેખાતી આપણી મોટી જો હા આવડી મોટી બસે નહીં દેખાતી જો આ 15 જો આવડા મોટા વસ્તુ દેખાતો નહીં 15 રોડ ઉપર રખડા જો જઈવા પાડી ના દેવા ચાલુ આપણે અમારી ચાલુ પાડી ના દેવા જો મસ્તી કરા મારા એ મસ્તી કરા એની કરતી એ નખરો ફોગ નખરો બસ સાઈડમાં ઊભી રાખો કઈ અમને હવે ખુલ્લું થયું હા હવે ખુલ્લું થયું થોડું પગ દેખાય હા મેન ઇલાકો આર્યો જેવો દેખાય યાર મેન ઇલાકો જેવો દેખાય વાની ખાલી છે ને આપણે મજા લેવાય બાકી બીજું આપણે કોઈ ના થાય આ વસ્તુ જે છે ને વાની ખાલી મજા લેવાય ધીરે ધીરે જવાય આનંદથી મજા લેતું જવાય એકવાર આયા બીજી વાર આવીએ ત્યાં આવીએ બાકી આ વસ્તુ જે હોય ને ફિલિંગ થાય મને બીજું કશું થાય નહીં આમાં આપણે રોકાઈએ કે આમાં કે ના કસવાના માટે કરીએ કે ના જોઈએ કે ના રોકાઈએ કે આ તાર નીકળ્યા એક વાર મજા લઈ લો પછી ટાઈમ મળે 2 વર્ષે 4 વર્ષે પાછા આવશું તો હજી મજા લઈ લો આયા જેવા રહીએ તો કારણ કે મને આપણી હરકત ઉપર લાગતું નહીં આપણે પાછા આવ્યા જેવા બરોબર ચાલે પાડી આપણે બાઇક જોઈને બધાએ સમજ્યા હવે શોખ હોય હે બાકી કોઈ દેખાતું નહીં આજુબાજુ આપણે બી એકલા છીએ રખડા રોડ ઉપર વોટરફોલ હે જઈબા આજુ આ બધું તો નીચે ભૂ હે એટલે દેખાતું નહીં નકર આ એટલી ઊંડી ખાઈ છે ને આખું વોટરફોલનું ઝરણું ઘરનું બધું ભેગું થાય બધું નીચે જાય એ આ ઝરણા આથી ઉપર જોયા જો ઉપર સીધું બધી ગાડીઓ બાડીઓ નાતી જાય બધી અચ્છા હે જઈબા બધા નાતા જાય અહીં તમારે નાવું બરાબર નીચે જઈને જો ને મસ્ત વિડીયો બનાવું તમારું શું પડ્યા મસ્ત વિડીયો આવશે તમારો બાકી હમણાં ગાડીઓ શું મજા આવતી હતી લે હા પણ એમ નહીં હવે આ ઝરણું એમને થોડી ખબર અત્યારે બહાર જેવું વાતાવરણ ઠંડુ કેટલું હોય શું હોય હા દેખાય એ જ છે ને ગાડી દેખાય તો કેમેરામાં દેખાય છે ને વિડીયો ઘેર બેઠા દેખાય વસ્તુ સાચી પણ બધા બાઇકના શોખ ના હોય ના હોય બાકી જેને બાઇકના શોખ લાગ્યા ये मरे इन्हें कोई वजन नहीं पास भाई ये बहुत गहरा दलदल है इसका शौक जिसको लग गया आदमी किसी काम का नहीं रहता है आदमी किसी काम का नहीं रहता है। आज आपकी वेली है जरूर गया तो हाँ बहुत गजब की वेली हाँ ले આ મારું નજર બધી બાજુમાં મારા ભાઈ ના બધી બાજુમાં આપણે નજર હોય એવું કશું લેવા એક નંબર ને
સંજયભાઈ કેવું હ ખતરનાક ગજબ હા જીવનનું પહેલા સીધું ઉપર રોડ આપણા ઉપર આવે ને ઉપર હેડે છે ઉપર પોણે આમ એક જ આમ ઢગલો થઈ જાય આપણા ઉપર આપણે વોટરફોલ જોવા હેડીને જઈએ આ વોટરફોલ આપણને જોવા આવે જો આપણા જેવા બાઈકરો આવ્યા રાઈડરો બધા આ ડોહા હો મારા 50 50 60 વાળાના મજા લેવા આવ્યા સંજય આ ઉંમરનું કશું ના હોય મારા ભાઈ શોખ હોવો જોઈએ શોખ હોવો જોઈએ પેશન બાકી હોબી બાકી ઉપર સીધું આવે નીચે હે આ તો હજુ ધૂન હ બાકી જોરદાર मजा रूट है भाई भीमा शंकर का इधर से ही जाना है जुन्नार होते हुए और हमें यहाँ बादलों के बीच में कोहरा ही कोहरा है आगे का कुछ दिख नहीं रहा है और हम यहाँ मौज मस्ती कर रहे हैं हाँ बस तो जीवन तो धुंध दिख रही है राइडर है लेकिन किसी की भी मस्ती कर लेते हैं कोई किसी को भी दोस्त बना लेते हैं अपने को लैंग्वेज का कुछ लेना देना नहीं है चाहे हिंदी मिल जाए मराठी मिल जाए पंजाबी मिल जाए हिंदी मिल जाए अंग्रेजी मिल जाए अंग्रेजी में समझ में सब आता है बोलना सब सीख जाते हैं अंग्रेजी में थोड़ा वादा हो जाता है बाकी जीरो भी दिल बेटी कोहरा है कोहरा दिस पॉसिबल ભાઈ ધૂપનું તો નામો નિશાન જોવા મળતું નહીં પાંચમો દાડો થયો 5 કલાક માં તડકો જોયો તો સારું થો જાદુ મળી જાય જાદુ આવા રહેતો હોય ને તો જાદુ આવા મરી જ જાય ધૂપ જ ના મળે ને આ 5મો 6ઠો દાડો અમારે થયો 14 તારીખે નીકળ્યા આજ 21 તારીખ થઈ માંડ 5 કલાક ધૂપ મળ્યો તો સારું હોય ધૂપ જ નહીં મળતી